જો વાગ્યા છે સવારના 6 અને ટીમ આવી ગઈ છે. જવાનું છે વડોદરા. રમવા તો જો સૂટ વૂટ પહેરીને આવ્યા હે ચકાચક. ચલે તો ચાંદ તક વરના શામ તક. એચઓડી સાહેબ ચા પાણી કર્યા? તકલીફ કાંઈ? ઠીક છે. સવારના 6 અને જવા નીકળ્યા છીએ દોસ્તો વડોદરા. જો બધા આવી ગયા છે. રેડી? ચા પીવા માટે બધા વેઇટ કરે છે. ચા પીને પછી નીકળીએ છીએ. અમારી જે ગાડી છે એ પણ રેડી છે. જુઓ અહીંયા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, હેપી મોર્નિંગ. જો બધા ચા પાણી કરી દીધા છે. શર્માજી ને બધા નહીં આવી શકે મિત્રો અમારી આજની યાત્રામાં. મનીષ તમે ડિલીટ મારી દીધા છે. મનીષભાઈ ને તો એટલો વાંધો નહીં. ચિરાગને કહેજો કડક થઈ જાય. ચિરાગને કહું કડક થઈ જાય. સૌરાષ્ટ્ર છે. હા, મુખ્ય પાટનગર છે. આજ તો વડોદરા જઈએ ને. આજે વડોદરા જઈએ પણ આજે જો આવો ઢીલો રહેશે તો સૌરાષ્ટ્ર ડિલીટ મારી દેવાના. ડિલીટ માં બીજો કહો તો કહો. વાહ રામભાઈ આજ हमारे पार्थ बनने वाले हैं गाड़ी चलाने. सूट बूट में आया कन्हैया. जो सूट बूट પહેરીને પૂજા પૂજા કરીને બરાબર ને, બાકી બીજું કઈ નહીં ને. નીકળતા પહેલા ગણતરી કરવી પડે. એ ઓલા લેપટોપ ની બેગ માં ડીજીઆઈ છે. ડીજીઆઈ છે નામ લેપટોપ ની બેગ માં અને પોડકાસ્ટ માઈક. ચલો 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 બેસો. સ્ટેન્ડ નીચે પડ્યા છે, માઈક અંદર પડ્યા છે ને. તે તો હારે રાજી ગયા. ચાલ ને ભાઈ એસી કર દે. ત્યાંથી જશે ત્યાંથી અહીંયાથી જશે. ચિરાગ પણ તો ઢીલું તો મૂકે જ છે હમણાંથી. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. ભાઈ યાર હવે કોણ રહ્યું બાકી? દોસ્તો અમે પહોંચી ગયા છીએ સાવલી અને ટ્રાફિક બહુ છે. અહીંયા એક સમૂહ લગ્ન છે 751 કપલનો ને એમએલએ છે કેતનભાઈ ઇનામદાર, એમનું આયોજન છે. ધારાસભ્ય શ્રી અહીંયા અમે કવરેજ કરવા માટે આવ્યા છીએ. ભાઈ સાવલી ગાડી લગાવી દીધી છે. અલ્પેશભાઈ મળ્યા, અમારા કેમેરામેન છે વડોદરાના દિકેશભાઈ, એ પણ છે, શૂટ કરી રહ્યા છે. હા ને વડોદરા નરેશ છે ભાઈ અમારો. જુઓ બધું હથિયાર બધા લઈને આવી ગયો છે. બધી ટીમ નાસ્તો કરી રહી છે અત્યારે અહીંયા. બધા નાસ્તો કરી લીધો અને જુઓ કેટલી બધી ભીડ છે. હું તમને બતાવું અહીંયા 751 ફેમિલીનો આજે લગ્નોત્સવ છે અહીંયા. માનો મેરા માનો ભાઈ જેડીભાઈ એને કઈ 750 જો વરઘોડિયા હોય તો એના મહેમાનો જોવો અને એ વ્યવસ્થા જોવો તમે. પ્લસ વીઆઈપીઓ મહેમાનોનું આખું એક મંચ જુદો. ત્યાં વૈદિક વિધિ, સભા મંડપ, લગ્ન કરવાના મંડપ અલગ, આ બાજુ જમવાની વ્યવસ્થા છે. અને અલ્પેશભાઈ પણ આવી ગયા છે અમારા મિત્ર. ભાઈ જ્યાં જ્યાં ટાઈમ મળશે ત્યાં ત્યાં વ્લોગ બનાવતા રહીશું, કારણ કે આજે અમારે રિપોર્ટિંગ કરવાનું છે. હા, સ્ટુડિયો વિલ્સ પહોંચી ગયું છે સાવલી. હવે અમારું ટીવી પર લાઈવ છે થોડી વારમાં, તો એ બતાવી દઈશું અમે વિકીભાઈ 2 જણા. જો ચિરાગ છે પણ ચિરાગ તો ફોન ઉપર જ બીજી છે. અત્યારે અમારું ટીવી પર લાઈવ હતું એ પતી ગયું. અલ્પેશને બધા જોડે રહીને અમે પતાવી દીધું લાઈવ. જોયું સવારમાં અમારે જે બતાવવાનું હતું અમે બતાવી દીધું છે. નેક્સ્ટ કંઈક અપડેટ હશે તો પાછું અમે બતાવીશું લાઈવ. જો ભાઈ કેટલું બધું ટ્રાફિક છે અહીંયા બાર રોડ ઉપર. સવારના ઉભા પગ દુખવાઈ ગયા. અમે કેમેરો લગાવી દીધો છે અહીંયા. એ બદલ હૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત પ્રવચન
કરતા પહેલા હું પરમ પૂજ્ય આચાર્ય વરદરામ બાવાના આશીર્વાદથી હું મારી વાત મારું સ્વાગત પ્રવચન ચાલુ કરીશ આપની અનુમતિથી. આવો સાહેબ આવો. ગુજરાત ને ગુજરાત બહારથી લોકો જ્યારે આવતા હોય ત્યારે કોઈ દિવસ ભગવાન જે છે એ એનું છે. હવે કેટલાય આપણા ભાઈ જુઓ બધા અમે મીડિયાવાળા અહીંયા જમવા માટે બેઠા છે. જસ્ટ કેતનભાઈ ઇનામદારનું ઇન્ટરવ્યૂ પત્યું અને જમી લે પછી થોડાક એક બે નાના મોટા ઇન્ટરવ્યૂ છે એ અમારા અલ્પેશભાઈને બધા લઈ લેશે પછી અમે અહીંયાથી નીકળીશું. પતાઈને તો મિત્રો નીકળ્યા પણ તમે રસ્તા પરનો ટ્રાફિક જુઓ ખાલી. ક્યારે અમે આમાંથી નીકળીશું બહાર? હા દંભાઈ ટ્રાફિક તો જુઓ યાર, મહાકુંભ જેવી છે હો ભાઈ અત્યારે. હે ને મહાકુંભ જેવું છે ને જુઓ. પણ ધીમે ધીમે નીકળતું ટ્રાફિક છે એટલે વાંધો નથી. પબ્લિક બહુ હતી ને આજે અહીંયા. હા રનિંગ ટ્રાફિક છે. તો મિત્રો કેતનભાઈ ઇનામદાર સાથે મેં ઇન્ટરવ્યૂ કર્યું અને મને ખરેખર દિલથી એમની સાથે ઇન્ટરવ્યૂ કરવાની બહુ મજા આવી. કારણ કે એમને ખૂબ બધી સ્પિરિચ્યુઅલ વાતો કરી અને સૌથી મોટી વાત તો એ કે એમણે ઇન્ટરવ્યૂમાં એક એવા મોટા બ્રેકિંગ ન્યૂઝ પણ આપ્યા કે 2027ની વિધાનસભા ચૂંટણી એમને નથી લડવી અને એમને સમાજ સેવા જ કરવી છે. અને બહુ સારી વાત છે જ્યારે કોઈ વ્યક્તિ રાજકારણની આટી ગુઠીઓમાંથી સમય કાઢીને 700 થી 750 જેટલા બહેનો દીકરીઓ જે છે હે ને આ વખતે તો 751 હતી. અલ્પેશભાઈ પણ એના સાક્ષી છે. મારા વડોદરાના ધુરંધર રિપોર્ટર છે. છેલ્લા 4 વર્ષથી આ જે કેતનભાઈ સમૂહ લગ્ન મહોત્સવ કરી રહ્યા છે એનું હું સાક્ષી છું. છેલ્લા આ 11મું સમૂહ લગ્ન મહોત્સવ છે. સતત અવિરતપણે ચાલતું આ સેવા કાર્ય કે જેને અમને પણ એક રિપોર્ટિંગ લાઇનમાં રહીને પણ એવું લાગે છે કે ખરેખર આ બિરદાવા લાયક છે. દરેક જે મોટા આગેવાનો છે, દરેક જે નેતાઓ છે, તેમણે અમુક એવા જે લોકો છે કે જે ઘરે નથી કરી શકતા ને જેને લગ્ન કરવાની ધામધૂમથી ઈચ્છા હોય તો એમનું સપનું કેતનભાઈ જેવા લોકો સમાજમાં રહીને પૂરું કરતા હોય છે. ઈશ્વર આવા લોકોને ખૂબ શક્તિ આપે, ખૂબ એમની પ્રગતિ કરાવે ભગવાન. તો આજે અમારે એવું રિપોર્ટિંગ હતું વડોદરામાં કેતનભાઈને ત્યાં. આજનો દિવસ અમારો પૂરો થયો અને અમારી એક ટીમ આગળ નીકળી છે. પાછળ હું અલ્પેશભાઈ બંને નીકળ્યા. બસ આટલું જ દોસ્તો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. અમારું કાયમ એક જ સ્લોગન છે, પડતા નામથી સાવધાન. બીજી અમારી કોઈ શાખા નથી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ.